નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે ફરીથી લઈને આવી ગયા છે ધોરણ 7 માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 સેમિસ્ટર 2, બરાબર, એટલે કે દ્વિતીય સત્ર માટે. એમાં પણ પ્રશ્ન નંબર 2 આપણે જોઈ લીધો, પ્રશ્ન નંબર 3 આપણે જોવાના છીએ. હવે પ્રશ્ન નંબર 3નો આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ, બરાબર. તો અહીં પહેલું છે દાખલો કે નીચે આપેલા દાખલા ગણો, 5માંથી ગમે તે 4 12 ગુણના પૂછાશે, બરાબર. સરવાળો અહીં પ્રકરણ નંબર 8ના પહેલો છે, સરવાળો કરવો. તો એ પહેલો દાખલો છે તમારે, બરાબર. તો ચાલો આનું આપણે સોલ્યુશન જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ઓકે. તો એ દાખલા નંબર 1, સરવાળા કરો, ઓકે. એનો પહેલો દાખલો -1 12 ઉપર 7. તો વિદ્યાર્થી મિત્રો આમાં એકદમ સિમ્પલ દાખલો છે. આમાં શું કરવાનું ખબર છે તમારે? અહીં જોઈ શકો છો તમે, 12 એકા 12, 12માં 7 ઉમેરીએ તો 19 થાય, અને છેદનું છેદ એમના એમ, આમ માઇનસનું માઇનસ, બરાબર. આટલું ખબર પડી ગઈ. અહીં રકમ અધૂરી છે, વત્તા, બરાબર. પછી પ્લસ કરી દેવાનું, 4 દુ 8, 8 ને 3 11 ભાગ્યા 4, બરાબર. અહીં 12 લાવવા છે મારે, તો શું કરવાનું? ગુણ્યા 3 ઉપર નીચે 3 3 વડે ગુણી નાખવાનું. એટલે એ શું થઈ જાય? -19 ભાગ્યા 12 વત્તા 33 ભાગ્યા 12, ઓકે. તો અહીં -19 પ્લસ 33 ભાગ્યા 12. તો અહીં શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે 33માંથી 19 જાય તો કેટલા વધી? 14 વધી, આઈ થિંક. 9માંથી 3 જાય 19માંથી 33 જાય તો તમારે આઈ થિંક કેટલા વધી ગયા? 14. મોટાની નિશાની ભાગ્યા 12, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હજુ કહું તમને કે આને કેમનું લખાય? હજુ છેદ ઉડે છે, જુઓ. 7 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 2, 2 2 ગયા, એટલે આને શું લખાય? 7 ભાગ્યા 6, બરાબર. પરંતુ આને આપણે જવાબ અહીંયા આ રીતે લખશો ને તો તમારે અહીંયા જવાબ અલગ આપ્યો, જુઓ, બરાબર. નીચે ઉપર 7 આ રીતે લાવવાનો જવાબ આપણે અપૂર્ણાંકમાં. તો વિદ્યાર્થી મિત્રો આને આમ લખાય 1 ભાગ્યા 6, 6 એકા 6, 6 ને 1 7 ભાગ્યા 6, એટલે આ બરાબર થઈ ગયું 7 ભાગ્યા 6 બરાબર 1 ભાગ્યા, બરાબર ને. તો તમારો જવાબ આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ તમે ખાસ કરીને ધ્યાન દોરજો. 2 નંબર જોઈ લઈએ. એમાં તો એમાં તમારી રકમ છે 2 3 10 3 7 20, બરાબર. તો આમાં તમારે કંઈ કરવાનું નથી, એકદમ સિમ્પલ છે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને આ ન ફાવતું હોય કઈ રીતે કરવાનું, બરાબર, તો આને હું તમને શીખવાડી દઉં. તો તમે જોજો અહીંયા ધ્યાનથી. તો જુઓ, 6 એકા 6, છેસ કેટલી હતી? 1. તો આ 1 અને આ 6 છેદમાં, બરાબર. તો આ રીતે આમાં ચાલે, બરાબર. 2-3 દાખલા જોશો એટલે તમને આવડી જશે. ભાગાકાર કરવાનો પછી આવડી જશે. 10 2 20, 20 ને 3 23 ભાગ્યા 10 વત્તા 20 3 60, 60 ને 6 67 ભાગ્યા 20, બરાબર. અહીં શું આવશે? 20 આવશે ને? હા. તો નીચે શું કોમન થઈ જાય? અહીંયા તો 10 જ આવે ને, 10 જ છે. અહીંયા ગુણાકાર થાય એટલે અહીંયા 10 છે. તો આને પણ 2 વડે ગુણવાના અને આને પણ 2 વડે ગુણવાના, બરાબર. તો અહીંયા શું થશે? 2 વડે ઉપર નીચે ગુણ્યા આને તો અહીંયા 20 થઈ જાય, અહીંયા 46 થઈ જાય, વત્તા 67 ભાગ્યા 20, 20 કોમન, 46 વત્તા 67, બરાબર. તો અહીંયા 7માંથી 6 જાય તો 1, 6માંથી 2 જાય તો 21 ભાગ્યા 20, મોટાની ચિહ્ન, બરાબર. હવે 21 ભાગ્યા 20, 20 એકા 20. આ તો અહીંયા શું વધે?
બરાબર, આ 1 અને આ 20. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે કંઈ છે. હજુ બીજા 2-3 દાખલા તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. જવાબ તમને બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લેજો. બરાબર, ત્યાર પછી ચાલો આગળ આપણે જોઈ લઈએ. હવે આગળ આપણે જોઈએ તો અહીં છે તમારે આગળનો દાખલો 3 નંબર -5 9 + 3 11 18. ઓકે, તો અહીંયા શું થશે? 9 ને 5 14 થાય, ભાગ્યા 9 માઇનસ વત્તા 18 3 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 18 3 72 થશે. 18 3 18 2 3 54. 54 ને 10 64 ને 1 65 ભાગ્યા 18. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીં 9 છે અને અહીંયા 18 છે, તો આને 2 વડે ગુણી નાખીએ. 28 ભાગ્યા 18 વત્તા 65 ભાગ્યા 18. તો અહીંયા શું થઈ જાય? 18 માઇનસ 28 વત્તા 65. બરાબર, તો અહીંયા શું વધશે? નીચે 18 65માંથી 30 65માંથી થઈ જાય એટલે તમારે અહીંયા કેટલા વધે? 37 વધે. 37 ભાગ્યા 18. હવે અહીંયા તમારે આનું ફેરવર્તન ના આવડે તો તમારે શું કરવાનું? અહીંયા 37 ભાગ્યા 18 18 2 36 1 વધ્યો. બરાબર, તો અહીંયા જે નીચે વધ્યું ને અહીંયા ઉપર, આ નીચે ભાગ્યા 2. બરાબર, આટલું કરવાનું. જે અહીંયા આવે ને એ અહીંયા મૂકવાનું, જે અહીંયા આવે અહીંયા મૂકવાનું, આ 1 આવીને અહીંયા મૂકવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ત્યાર પછી એક લાસ્ટ ક્વેશ્ચન અહીંયા તમારે છે. આમાં 4 નંબરનો ગણી નાખીએ. -1 5 6 વત્તા 2 11 15. બરાબર, તો અહીંયા 6 × 6 6 ને 5 11 થાય ને, તો 11 ભાગ્યા 100 વત્તા 15 2 30 30 ને 11 41 ભાગ્યા 15. ત્યાર પછી અહીં તમારે શું થશે? 15 છે ને અહીંયા 6 છે, તો 15 2 30 કરી નાખીએ. બંને બાજુ અહીંયા 5 વડે ગુણીએ તો અહીંયા 30 થઈ જાય, ઉપર 5 વડે ગુણીએ તો અહીંયા 55 થઈ જાય, વત્તા અહીંયા તમારે 30 લાવવા માટે 2 વડે ગુણવા પડે. 15 2 30 થઈ ગયા. 55 વત્તા 82 ભાગ્યા 30. બરાબર, તો અહીંયા શું થશે? તમારે અહીંયા 27 વધશે. બરાબર, અને અહીંયા ભાગ્યા 30. કમ્પ્લીટ. ત્યાર પછી અહીંયા તમારે શું કરવાનું? હવે સાઈડમાં 30 ભાગ્યા 27 ભાગ્યા 30. બરાબર, તો અહીં શું વધે તમારે? હજુ આના ભાગ ચાલશે. જુઓ, 9 3 27 અને 10 3 ને 10 એટલે 9 ભાગ્યા 10. બરાબર, હવે તમારે વિદ્યાર્થી મિત્રો તમારે ભાગાકાર કરવાનો. 9 ભાગ્યા 10 ભાગ પડશે ખરા? અહીંયા ભાગ પડશે ખરા? નહીં પડે. જુઓ, તો અહીંયા જવાબ આવી ગયો 9 ભાગ્યા 10. જેના ભાગ પડે એના આપણે ભાગ પાડવાના હોય છે, પણ પરંતુ જો ભાગ ન પડતા હોય તો અહીંયા ભાગ પાડવાના નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવી ભૂલ કરતા નહીં. ત્યાર પછી આપણે હવે બાદબાકી જોઈ લઈએ. બાદબાકી કરવું તો ચાલો હવે બાદબાકીનું પણ આ જ રીતે છે. ખાલી તમે સમજી જશો, એક દાખલો આવડી જશે એટલે તમને આ પણ આવડી જશે. બરાબર, 2 નંબર બાદબાકી કરો. ઓકે, તો આ પણ તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો, કંઈ ટેન્શન લેતા નહીં. તમે ખાલી જુઓ, અહીંયા જોશો તો પણ આવડી જશે. શું છે અહીંયા? 2 1 3 -3 2 1. બરાબર, 3 2 6 ને 1 7 ભાગ્યા 3 -3 2 6 ને 1 7 ભાગ્યા 2. ઉપર નીચે 2 વડે, આને 2 વડે ગુણીએ, આને 3 વડે ગુણીએ, તો એને 2 વડે ગુણીએ તો 14 ભાગ્યા 21. 14 ભાગ્યા 6 થઈ જાય ને અહીંયા. આને 3 વડે ગુણીએ એટલે અહીંયા 6, આને 3 વડે ગુણીએ એટલે 21. તો અહીંયા શું વધી? -7 ભાગ્યા 6. બરાબર,
તો -7/6 ને આપણે હમણાં આગળ જોયું કેવી રીતે લખાય, -7/6, 6 એકા 6 બરાબર, એટલે નીચે વધ્યા 1, તો આને આ રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો સમજો છો ને, અહીંયા જે આઈ એ આ જે આઈ નીચે એ ઉપર અને આ 6 એ અહીંયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. ફાઇનલ જવાબ તમારે 1 આ રીતે લખી શકાય, બરાબર, ખબર પડી ગઈ. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 2, એનો જ બરાબર બાદબાકી કરો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, આવડી જશે વિદ્યાર્થી મિત્રો. 3 થી 4 વાર દાખલો ગણી લેશો ને તો આવડી જશે. ઓકે, ટેન્શન લેવાનું નહીં. 3 4 12 ને 13 ભાગ્યા 3, 6 3 18, 18 ને 5 23 ભાગ્યા 6, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 23/6 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બાદ 6 છે ને આ બાદ 3 છે, ત્યાંને 2 વડે ગુણી નાખીએ. 26/6 માઇનસ 23/6, 26 - 23/6, તો અહીંયા શું વધશે 3/6 એટલે 1/2. શું હતી 1/2, તો એ જવાબ આપી દીધો તમને જોવા 1/2 2 નંબરમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે 3 નંબરનો દાખલો જોઈએ. તો 3 નંબરના દાખલામાં શું કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, 3 નંબરની રકમ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમારા મિત્રોને શેર કરી લેજો, જેથી કરીને એમને પણ આવડી જાય, બરાબર. 3 2 6 ને 1 7, -4 2 8, 8 ને 3 11/4. ભૂલ હોય તો પણ જણાવજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આને 2 વડે ગુણી નાખી ઉપર નીચે, કારણ કે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા કરવા પડે આપણે બંનેને, એટલા માટે આપણે 2 વડે ગુણ્યા, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 14/2, 14/4 -11/4, એટલે અહીંયા શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો 4 કોમન, 14 - 11, એટલે એ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે 3/4, બરાબર. તો અહીંયા તમારે જવાબ આવી ગયો, તમે જોઈ શકો છો 3/4. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે 4 નંબરનો ક્વેશ્ચન કરી નાખીએ, બરાબર. તો 4 નંબરનો ક્વેશ્ચન છે તમારે 5 8 5 -2 4 1, બરાબર. તો 8 5 40, 40 ને 5 45/8 -4 2 8 ને 1 9, બરાબર. તો આને આપણે 2 વડે ગુણી નાખીએ તો અહીંયા છેદ બંનેના સરખા થઈ જાય, બરાબર. તો 45/8 -8 અને 2 વડે ગુણીએ તો 18, બરાબર. છેદ સરખા થઈ ગયા. 45 - 18 એટલે અહીંયા શું વધ્યું વિદ્યાર્થી મિત્રો, 45માંથી 18 જાય તો કેટલા વધે, 45માંથી 18 જાય વિદ્યાર્થી મિત્રો. ગણો કે અહીંયા 45માંથી 18 જાય તો 27 વધે ને, બરાબર. 27/8, તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. 27/8, 8 2 16, 8 3 24, બરાબર. તો અહીંયા કેટલી વધી 3, તો અહીંયા જવાબ શું આવશે તમારે, આ અહીંયા મૂકી દેવાનું, પછી છેદ 8 અને આ જે શેષ વધી એ ઉપર, બરાબર. તો આ રીતે તમે આનો જવાબ લખી શકો છો. અહીંયા જવાબ પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો, બરાબર. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ લોકો જોવો છો એટલા લોકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ, ગુણાકાર કરો. તો ચાલો એનું પણ આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે આ જ વિડીયોમાં. તો ગુણાકાર પણ તમને બતાવી દઈએ કઈ રીતે કરવો, બરાબર. કંઈ ભૂલ હોય વિદ્યાર્થી મિત્રો તો માફ કરજો અને અમને નીચે કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને અમારી કંઈ ભૂલ હોય તો અમને પણ ખબર પડે, બરાબર. ત્યાર પછી ગુણાકાર કરો. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો ક્વેશ્ચન છે 2/2 3 × 3 2 1, 3 2 6 7 8/3 × 3 6 ને 1 3 2 6 ને 1 7/2. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ડાયરેક્ટ ગુણાકાર થઈ જાય, બરાબર. અહીંયા તમારે ડાયરેક્ટ ગુણાકાર થઈ જાય જો કરવું હોય તો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો 8/3 7/2, બરાબર. તો અહીં તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, હવે અહીં તમારે
આને આપણે 8 એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર. અહીંયા 3 ગુણ્યા 2 તો આ 2 2 કેન્સલ થઈ ગયા એટલે 7 4 28 ભાગ્યા 3 લખાય વિદ્યાર્થી મિત્રો. 28 ભાગ્યા 3 એટલે કેટલા થાય 28 ભાગ્યા 3 9 3 27 એટલે 1 વધ્યું તો અહીંયા શું જવાબ આવે અહીંયા 9 અહીંયા 1 આવે અને અહીંયા 3 આવે બરાબર. આઈ થિંક આવો કંઈ જવાબ આવે છે, જોઈ લો આ રહ્યો જવાબ બરાબર આવી ગયો. હવે એ જ રીતે આપણે હવે 2 નંબરનો પણ ક્વેશ્ચન જોઈ લઈએ. 2 નંબરનો ક્વેશ્ચન શું છે 2 ભાગ્યા 5 ભાગ્યા 9 ગુણ્યા 1 ભાગ્યા 23 ગુણ્યા 4 9 2 18 18 ને 5 વિદ્યાર્થી મિત્રો 18 ને 5 23 23 ભાગ્યા 9 ગુણ્યા 23 ને 4 27 ભાગ્યા 23 બરાબર. 23 ઉડી જશે ગુણાકારમાં ઉડી જાય બરાબર. 9 3 27 તો અહીંયા જવાબ શું આવી ગયો 3 ડાયરેક્ટ બરાબર. તમે જોઈ લો આ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ લઈએ 3 નંબરનો ક્વેશ્ચન 2 11 1 ગુણ્યા 3 22 23 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું થાય 11 2 22 ને 1 23 ભાગ્યા 11 ગુણ્યા 23 3 49 49 ને 22 49 22 આઈ થિંક 3 3 9 જોઈ લઈએ 23 ગુણ્યા 3 3 3 9 6 6 9 વત્તા 22 9 ને 1 11 વધી 1 6 7 8 9 91 ભાગ્યા 23 થાય બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીં શું કરવાનું હવે 23 ઉડી ગયા 91 ભાગ્યા 11 શું વધ્યું અહીંયા 91 ભાગ્યા 11 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમારે શું કરવાનું હવે 91 ભાગ્યા 11 વધ્યા તો અહીં તમારે હવે સાઈડમાં અહીં 91 ભાગ્યા 11 11 8 88 બરાબર. તો અહીંયા 0 અહીંયા 10 10માંથી 8 જાય અહીંયા તો 8 થઈ જાય એટલે આ 0 10માંથી 8 જાય તો 2 ને 1 3 તો અહીંયા શું આવે તમારે 3 ભાગ્યા 11 અહીંયા 8 બરાબર. તો આવી ગયો તમે જોઈ લો જવાબ 3 નંબરનો જવાબ બરાબર વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ. આમાં તમને ખબર ના પડતી હોય તો કહી દઉં જે નીચે હોય ઉપર લખવાનું, આમાં જે ઉપર હોય અહીંયા સાઈડમાં લખવાનું અને સાઈડમાં હોય અહીંયા નીચે લખવાનું બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે હવે 4 નંબરનો બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ અહીંયા આવી જશે 4 નંબરનો ક્વેશ્ચન છે. રકમ તમારે 1/7 3 ગુણ્યા 2 3 11 બરાબર આવી કઈ રકમ છે તો 7 3 21 ને 1 22/7 ગુણ્યા 11/22 22 ને 3 22 ને 3 25/11 બરાબર. તો આને શું લખાય વિદ્યાર્થી મિત્રો 22 ગુણ્યા 25 ગુણ્યા 7 ગુણ્યા 11 11 2 22 25 2 50/7 બરાબર. તો આટલા થયા 50/7. હવે 50/7 ને આપણે કઈ રીતે લખીએ છીએ અહીંયા તમને 50/7 એટલે 7 30 49 અહીંયા 1 એટલે આને શું લખાય વિદ્યાર્થી મિત્રો 1/7 અને અહીંયા પણ 7 બરાબર. તો આ રીતે અહીંયા આનો પણ જવાબ તમને બતાવી દઈએ આ રહ્યો જોઈ લો. હવે આપણે ભાગાકારની રીતે આને ગણીએ હવે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો ભાગાકારની રીતે ગણીએ એ પહેલાં વિડીયોની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિદ્યાર્થી મિત્રો. અને આપણે આવા જ વિડીયો બનાવીએ છીએ ભણવાને લગતા અને થોડા ફન કોમેડી વિડીયો પણ બનાવી દઈએ છીએ બરાબર આપણી ચેનલ પર. તો એ પણ તમને થોડું એન્ટરટેનમેન્ટ થઈ જશે બરાબર. તો ભણવાની સાથે થોડું એન્ટરટેનમેન્ટ થોડી મજા આવે એવા વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર. ત્યાર પછી હવે આપણે ભાગાકાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબર ભાગાકાર કરો બરાબર વિદ્યાર્થી મિત્રો. ભાગાકાર કરો તો ચાલો આ પણ જોઈ લઈએ. હવે અહીંયા છે -32/63 ભાગ્યા -8/21. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું હવે
તમને એમ થતું હશે કે હવે શું કરવાનું, તો કંઈ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એકદમ સિમ્પલ એવું છે, બરાબર. અહીંયા તમે જે ભાગાકારમાં છે ને એને ગુણાકારમાં ફેરવી શકો છો, બરાબર. તો અહીંયા -32/63 ગુણ્યા 21/8, બરાબર. માઇનસના માઇનસ આમ કરો ને એટલે આ ગુણાકારમાં ફેરવાઈ ગઈ, બરાબર. એટલે અહીં શું થાય, 8 4 32 ગુણ્યા -7 3 21 7 9 63 ગુણ્યા 8, બરાબર. એટલે આ 8 8 ગયા, આ 7 7 ગયા, તમે જોઈ શકો છો. 3 3 9 એટલે અહીંયા શું જવાબ આવે તમે જોઈ શકો છો, 4/3, બરાબર વિદ્યાર્થી મિત્રો. 4/3. 4/3 ના હવે કઈ રીતે લખાય, 3 1 3. તો અહીંયાને આ રીતે લખી શકાય. જોઈ લો આ જવાબ ને આ જવાબ ફાઇનલ. ઓકે, કંઈ ભૂલ પણ નહીં, કમ્પ્લીટ, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 2 નંબર. તો 2 નંબરમાં છે તમારે અહીં -51/64 વત્તા 85/96, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે -51/64 આમના આમ તો લખાય, ગુણ્યા 96/85, બરાબર ફાઇનલ. તો અહીં શું થાય, -17 ગુણ્યા 3, બરાબર. 17 3 51, 96 એટલે શું થાય, 16 6 96, બરાબર. 16 6 96 ભાગ્યા 64 એટલે શું લખાય, 16 4 64, 85 એટલે શું લખાય, 17 5 85, બરાબર. અહીંયા જો કેન્સલ થશે, 16 16 કેન્સલ, બરાબર. 17 17 કેન્સલ, આટલું થયું. એટલે અહીંયા શું વધ્યું, નીચે વધ્યા 20, ઉપર વધ્યા 18 માઇનસ, બરાબર. આને હજુ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. ઉપર 2 વડે ભાગીએ તો અહીંયા 9 આવી શકે નહીં, નીચે 2 વડે ભાગીએ તો અહીંયા 10 આવે, બરાબર. જોઈ લો જવાબ આવી ગયો. 3 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ હવે. 3 નંબરનો ક્વેશ્ચન આ રહ્યો. 3 નંબર 11/8 ભાગ્યા 2/1/16, એટલે અહીંયા શું થાય વિદ્યાર્થી મિત્રો, 11/8 ભાગ્યા 16 2 32 ને 33/16, એટલે 11/8 ગુણ્યા 16/33, બરાબર. ફેરવી દીધું આપણે આને. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ના પડી હોય તો નીચે કોમેન્ટ કરો. ખબર ના પડી તો આપણે આનો શોર્ટ વિડીયો બનાવી દઈશું, બરાબર. જ્યાં ખબર ના પડી હોય ત્યાં કમ્પ્લીટ ક્લિયર કરો કે 3 નંબરના દાખલામાં ભાગાકારના આ દાખલા 4 નંબર ભાગાકાર કરો, એમાં 3 નંબરના દાખલામાં ખબર ન પડી, ફરીથી શોર્ટ વિડીયો બનાવીને શીખવાડો. તો આપણે એનો તમારા માટે સ્પેશિયલ શોર્ટ વિડીયો મૂકવાના છીએ, બરાબર. ન ખબર પડી હોય તો આટલું આપણે તમને આપીશું, બરાબર. જેટલું થશે નહીં આવડે તો આપણે શીખવાડવાના છીએ, બરાબર. શીખવાડવા માટે જ આ ચેનલ આપણે ખોલી છે, બરાબર. તો 16 એટલે અહીંયા શું લખાય, 8 ગુણ્યા 2 લખાય. 8 એટલે 8 જ લખાય આપણે, કારણ કે 8 8 કેન્સલ થઈ જાય છે. અથવા 8ને તો આપણે 4 ગુણ્યા પણ 2 લખી, 4 ગુણ્યા 2 પણ લખી શકીએ, પરંતુ એ 8 છે તો નીચે પણ 8 લાયા, તો 8 8 કેન્સલ થઈ જાય એટલા માટે. ઓકે, તો અહીંયા 33 એટલે શું લખાય, 11 3 33 લખાય, કારણ કે 11 11 ઉડી જશે, એટલે આ 11 ઉડે, આ 11 ઉડે, 8 2/3, બરાબર. અહીં જવાબ શું આપેલો છે, 2/3. જોઈ લો, આ છે જવાબ આપણો વિદ્યાપત, બરાબર. દરેક ક્વેશ્ચન આપણે તમને સોલ્યુશન લાવવાના છીએ, બરાબર. જે પણ ન આવડે એ તમને આપણે આપીશું. ખાલી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને નીચે તમને જે ના આવડે કોમેન્ટ કરો, બસ. બાકી પછી તમારે નહીં જોવાનું, અમારે જોવાનું. એ 40 8 5 40 ને 5 45/8 ભાગ્યા 4 2 8 ને 1 9 ભાગ્યા 4. તો આને આપણે ઊંધું શું લખી શકાય, 45/8 ગુણ્યા 4/9 લખી શકાય, 4 2 8 લખી શકાય, 9 5 45 લખી શકાય. તો અહીંયા શું થઈ ગયું હવે, 5/2, બરાબર. 5/2 કરીએ આપણે. આ તો રફ કામ છે, ઓકે વિદ્યાર્થી મિત્રો. 2 2 4 1 વધે, તો આને આપણે કઈ રીતે લખી શકીએ, બીજા અહીંયા 2 લખાય, શેષ ઉપર, સાઈડનું નીચે, અને આ 2. જોઈ લો આવી ગયો જવાબ. 4 નંબરનો ક્વેશ્ચનનો જવાબ જુઓ, આવી ગયો. તો આ રીતે આપણે લખીએ છીએ, બરાબર, જવાબ.
ન ખબર પડી હોય આમાં તમને તો ફરીથી શીખવાડી દઉં કે જુઓ ભાગાકાર કરવાનો 5 ઉપર એટલે ભાગાકાર 2 અહીં, ત્યાર પછી 2 2 4 બરાબર. જે અહીંયા જે ઉપર વધ્યું ને એ અહીં તમારે સાઈડમાં લખવાનું બરાબર. આ જે શેષ વધીને એ તમારે આ લખવાનું બરાબર, અને આ 2 છે ને એ તમારે નીચે છેદમાં લખવાના બરાબર. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? તો બસ આટલું છે, બીજું કંઈ છે નહીં નવું બરાબર. હવે પ્રકરણ નંબર 10 જોઈ લઈએ આપણે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા વાળા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રકરણ નંબર 10 એકદમ સહેલું અને સિમ્પલ આવડી જશે તમને, કંઈ છે નહીં બરાબર. અને વિદ્યાપથવાળા જ્યારે તમને શીખવાડે એટલે તમારે વિશ્વાસ મૂકી દેવાનો આપણી ચેનલ પર કે આ સાચું હશે બરાબર. ક્યાંક હવે તમારા માટે આપણે કંઈક નવું કરીએ છીએ, નવું લાવીએ છીએ બરાબર. અહીંયા શું છે પ્રકરણ નંબર 10, એક્સ બરાબર તમારે 1 લેવાનું છે અને વાય બરાબર -1 લેવાનું છે. તો નીચેની કિંમતો શોધવાની બરાબર. કન્ડિશન અહીંયા તમને આપેલી છે એક્સ અને વાયની બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં પહેલાં છે 3xy, તો અહીં તમારે એક્સ બરાબર 1 લેવાનું છે, વાય બરાબર -1 લેવાનું છે. 3 1 ગુણ્યા 1 અંગાત 1 તટસ્થ સંખ્યા છે, યાદ રાખજો. 3 ગુણ્યા 1 3, 3 ગુણ્યા -1 -3 બરાબર. તો આવી ગયો -3 જવાબ. ત્યાર પછી x² વત્તા y², 1 વર્ગ વત્તા -1 વર્ગ, 1 વર્ગ 1 -1 વર્ગ કેટલો થાય? -1 વર્ગ 1 જ થાય. કઈ રીતે શીખવાડું? અહીંયા 2 થઈ ગયા. ઓકે, જવાબ આવી ગયો 2. -1 વર્ગ તમને કરતાં શીખવાડું તો -1 ગુણ્યા -1 બરાબર. તો માઇનસ 2 વાર ગુણાકારમાં શું થઈ જાય? પ્લસ થઈ જાય બરાબર. તો આ તમારે +1 થઈ ગયું. તો આ યાદ રાખવું, કોઈનો પણ વર્ગ કરીએ માઇનસ હોય તો પ્લસ થઈ જાય બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ કરીને યાદ રાખજો. 3 નંબર છે x³ -y³ બરાબર. તો અહીં શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 વર્ગ 1 વર્ગ 1³ -1 ઘન બરાબર, -1 ઘન. તો એ શું થાય? આ 1 -1 ઘન, -1 ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર. -1 ગુણ્યા -1 એટલે અહીંયા +1 થઈ જાય, ગુણ્યા -1 માઇનસ પ્લસ -1 બરાબર. તો આ તમારી રફ કામ છે, આને લગતા -1 પ્લસ શું થઈ ગયું? 2. આવી ગયો જવાબ, તમે જુઓ ખાલી. ત્યાર પછી એ 4 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 4 નંબર છે 2x² -y બરાબર. 2 ગુણ્યા 1 વર્ગ -1 બરાબર. 2 1 વર્ગ 1 જ થાય, માઇનસ +1 એટલે 2 + 1 બરાબર 3 થઈ ગયા. જોઈ લો જવાબ તમે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. આ આપણે બીજા વિડીયોમાં જોઈશું, કારણ કે ઓલરેડી વિડીયો આખો 30 મિનિટનો થઈ ગયો છે બરાબર. તો ચાલો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો વિડીયો એન્ડ સુધી જોયો એવા દરેક વિડીયો એન્ડ સુધી જુઓ તો તમને થોડી વધારે નોલેજ મળશે. અને યુટ્યુબમાં બીજા વિડીયો જોશો એના કરતાં થોડા ભણવાના વિડીયો જોશો ને તમે તો 100% વિદ્યાર્થી મિત્રો ગેરંટી કરીને તમારે 1 થી 2% રિઝલ્ટ ઊંચું આવશે. તો આટલું તમે ધ્યાન રાખજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.